નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બુક ફેરનો સમય દરરોજ બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી ચાલનારા બુક ફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ, સંસ્કૃત, કલા, સ્થાપત્ય, બાળ સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરના લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વાચકો પોતે વાંચેલા પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાચકોએ આપેલા પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે. વધુમાં બુક ફેરની સાથોસાથ યોજાનાર દૈનિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાનગંગા વર્કશોપ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્યના મહાનુભાવો, યુવા કવિઓ, સર્જકોના વક્તવ્યો, રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ, કાવ્ય પઠન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુક ફેરમાં બનાવવામાં આવ્યો છે. અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ. ઓકે, મારું નામ ઉર્મી છે. હું સંસ્કાર બુક સ્ટોર છે એમાં જોબ કરી રહી છું અત્યારે. મારું બુક સ્ટોલ છે. અમે લોકો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ, ફિક્શન નોન ફિક્શન નોવેલ્સ અને ફોરેન લેંગ્વેજ બુક્સનું કરી રહ્યા છે. અત્યારે અહીંયા બુક સ્ટોલમાં અમારો સ્ટોલ નંબર 113, 114 115 છે. તમે તમારે અહીંયા વિઝિટ કરી શકો છો. અમે બધી બુક્સ અવેલેબલ રાખીએ છીએ અહીંયા. તમને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધું મળી રહેશે અહીંયા. ખાસ કરીને આ જે ગુજરાત સરકાર દ્વારા જે આ બુક ફેરનું જે આયોજન કરવામાં આવ્યું છે, કઈ ડેટથી, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી આ ચાલવાનું? આપણે આજથી ચાલુ થયું છે 6 તારીખથી તે 12 તારીખ સુધી છે. આપણે ટાઈમિંગ્સ એના અહીંયા આઈ થિંક 10 થી રાતના 8, 8:30 સુધીનો રહેશે. તો તમે અહીંયા શ્યોરલી વિઝિટ કરી શકો છો. મારું નામ અગ્રવાલ છે. હું ઈડીઆઈ કોલેજનો સ્ટુડન્ટ છું, જે ભાટ સર્કલ ઉપર MBA અત્યારે ભણું છું. અને હું અહીંયા અત્યારે બુક ઉપર આવ્યો છું, જેમાં ખાસી બધી અલગ અલગ લેંગ્વેજીસ અને અલગ અલગ કલ્ચર્સ અને અલગ અલગ જોનરાસની મને બુક્સ મળી છે સારી રીતે. ફિક્શન, નોન ફિક્શન, બિઝનેસ, માર્કેટિંગ રિલેટેડ, સ્ટોક માર્કેટ રિલેટેડ, અને ખાસી બધી સારા પ્રાઇસ રેન્જ ઉપર મળી છે અને સારું ડિસ્કાઉન્ટ એવું ચાલે છે. અને ખાસા બધા એટલું બધું અહીંયા અલગ અલગ જોવા મળ્યું છે જે અમને ઓનલાઈન બીજી ફિઝિકલ સ્ટોર ઉપર પણ જોવા નથી મળતું. અને અહીંયા આખા ઓલ ઓવર ઇન્ડિયાથી એટલા બધા વેપારીઓ બધા આવ્યા છે, જેથી અમને વેરાયટીની ચોપડી બધું જોવા ખાસ બધું મળ્યું છે. સ્ટુડન્ટ્સ માટે એ છે કે એમને જે લર્નિંગ ને એ બધી બુક્સ જે જોઈતી હોય અમુક ઉપર નથી મળતી. અને જેથી જે અમારા જે MBA ના સ્ટુડન્ટ, BCom ના સ્ટુડન્ટ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સના સ્ટુડન્ટ્સ છે, એ બધા માટે ખાસ ચોપડી નથી મળતી કે અહીંયા અવેલેબલ છે. સાહિત્યથી લઈને, ભણવાથી લઈને, પેલા કોમ્પિટિટિવ એક્ઝામથી લઈને, ફિક્શન, નોન ફિક્શન, બિઝનેસ, માર્કેટિંગ બધી અહીંયા સારી રીતે ઉપલબ્ધ છે અને સારા ભાવે છે. અને આજે મોદી સરકાર જે કરી રહી છે એ બધે પબ્લિકના અલગ અલગ બિઝનેસમેન્સથી અને અલગ અલગ બુકોથી મળાવી રહી છે. એ બહુ સારું કામ છે. અને આ બુક ફેર દર વર્ષે થવું છે. અને ખાસા પાયે 7 દિવસથી લઈને 7 દિવસ કરતાં 10 દિવસ સુધી થવું જોઈએ. તમે અત્યારે હાલ અહીંયા આવ્યા છો, તમે અહીંયા દરેક બુકની સ્ટોરની વિઝિટ કરી છે. તમે ખાસ કરીને કયા પ્રકારની બુકની પસંદગી કરી? મને વધારે સ્ટોક માર્કેટની વધારે બુક ગમે છે, બિઝનેસ રિલેટેડ. તેમાં કેન્ડલ સ્ટિક છે, ચાર્ટ્સ આવે છે, આગળ ફીચર્સ, ઓપ્શન્સ એ બધું આવે છે. મને ટ્રેડિંગની અહીંયા વધારે ખાસી બધી વેરાયટીની બુક્સ મળી છે. નોન ફિક્શનમાં ખાસી મોટિવેશનલની મળી છે, અલગ અલગ સ્પીકર્સની મળી છે, ઓટોબાયોગ્રાફી બુક મળી છે એમાં. અને અહીંયા બહુ સારી રીતે મળી છે.
તમે આજ રોજ અહીંયા આવ્યા છો તો પહેલી વાર આવો છો આ આયોજનમાં કે આવતા અહીંયા આવો જ છો તમે? હું અરાઉન્ડ 4-5 વર્ષથી આવું છું. જ્યારથી આ જે બુક ફેર યોજાઈ રહ્યું છે 2019માં થયું હતું, પછી લોકડાઉનના કારણે નથી થયું, પછી આ 1-2 વર્ષ થઈ રહ્યું છે. હું દર વખતે આવું છું બુક ફેરમાં અને ખાસી એવી બુક્સ હું પરચેસ પણ કરું છું અને મને ખાસી બુક્સ નવી બુક્સ જાણવા મળે છે.